નમસ્કાર, હું હિના એબીસી ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત કરું છું. જોઈએ સમાચાર વિસ્તારથી. સુરત ડાયમંડ હોસ્પિટલ દ્વારા બોન્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો. કેન્દ્રના આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ રાહત દરે તબીબી સેવા પૂરી પાડવી અને દીકરીઓના જન્મ માટે એક પણ રૂપિયો ચાર્જ નહીં લેવાની ડાયમંડ હોસ્પિટલની બાબતોને બિરદાવતા જણાવ્યું હતું કે આ પ્રકારની સેવાના ભેખધારી સંસ્થાઓની સમાજને તાતી જરૂરિયાત છે. તેમણે કિરણ 2 હોસ્પિટલ માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે સુરતની ધરતી નોખી ધરતી છે. આ કર્ણની ધરતી છે. આ ધરતી પર પુણ્ય અને સેવા આ ધરતીની વિશેષતા છે. 25 વર્ષનો જાહેર જીવનનો અનુભવ છે. કદાચ સૌરાષ્ટ્રમાં ક્યારેય પુણ્યદાન ન કર્યું હોય, પરંતુ સુરતની ધરતી પર આવી ગયા અને મંચ પર બેઠા એટલે દાન કરવાનું શરૂ કરી દેશે. પુણ્ય દાન કરવું, બીજાનો સહયોગ કરવો એ ભારતીય પરંપરા, ભારતીય સંસ્કૃતિ, જીવનશૈલીનો ભાગ છે. જરૂરિયાતમંદ લોકોને સહયોગ કરવો એ આપણા સંસ્કાર છે. તેમણે અમેરિકા અને ભારતના તબીબી ખર્ચના ઉદાહરણો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે સુરતમાં 30 ચેરિટી હોસ્પિટલો છે, જેમાં 50% જેટલું કામ રાહત દરે કરવામાં આવે છે. અહીં સ્વાસ્થ્ય એ સેવા છે, ધંધો નથી. સરકાર એ ભારતની સભ્યતા છે. વિશ્વના આરોગ્ય મંત્રીઓ ભારતની અંદર આવ્યા હતા. વિશ્વના નેતાઓ, વિશ્વના પ્રેસિડેન્ટ ભારતની અંદર આવ્યા હતા. અને એ લોકો સારી દુનિયા અત્યારે કહી રહી છે કે ભારત એક એવો દેશ છે વિપરીત પરિસ્થિતિની અંદર આપણી સાથે ખડો રહે છે. ભારત સાથે દોસ્તી રાખવા જેવું છે. આ દોસ્તી નિભાવે એવો દેશ છે. અને એટલા માટે વિશ્વ વેપારની અંદર અત્યારે મોંઘું મળે ને તો એ દુનિયાએ ભારત પાસેથી ખરીદવું છે, કારણ કે ભારત સાથે દોસ્તી રાખવા જેવી છે. સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલને આજ 10 વર્ષ પરિપૂર્ણ થયા. આના ભાગરૂપે દશાબ્દી મહોત્સવની આજે ઉજવણીનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમની અંદર ખૂબ મોટી વિશાળની અંદર સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા. ખાસ કરીને કેન્દ્રના આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજી, નવા રાજ્યસભાના નિયુક્ત સભ્ય શ્રી ગોવિંદભાઈ ધોળકિયાજી, જીતુભાઈ વાઘાણી, શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા, મુકેશભાઈ પટેલ, દક્ષેશભાઈ માવાણી, અન્ય રાજકીય આગેવાનો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ટૂંક સમયમાં CR પાટીલજી પણ ઉપસ્થિત થવાના છે. આજના દિવસે સુરત ડાયમંડ હોસ્પિટલની અંદર જે માતાએ પોતાની ડિલિવરી ત્યાં કરાવી હોય અને બીજી દીકરીનો જન્મ જો સુરત ડાયમંડ એસોસિએશનની હોસ્પિટલમાં થયો હોય, આવી તમામ દીકરીઓને આજે 450 ને ટોટલ 2500 દીકરીઓને અમે 1 લાખ રૂપિયાના બોન્ડ અર્પણ કર્યા છે. અરવિંદ રાઠોડ, એબીસી ન્યૂઝ ગુજરાત, સુરત.